प्रकरण 6 अखियों की डिबिया में चांदो सूरज पहाड़ काव्य जड़परीનું ઝંઝર। હેલો વિદ્યાર્થી મિત્રો। હેલો ટીચર। કેમ છો બધા? મજામાં? મજામાં। હું પણ મજામાં। તો બાળકો, તમે જળપરી વિશે કંઈક જાણવા માંગો છો? હા ટીચર, અમે જાણવા માંગીએ છીએ। ખૂબ જ સરસ। તો ચાલો આપણે સૌ મળીને જળપરીનું ઝંઝર વિશે સરસ મજાનું ગીત ગાઈએ। હા ટીચર। જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલેલે આલેલે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલેલે આલેલે, પાંખ ઝબોડી પંખી સરતા, ઝાડ ઉપરથી ફૂલો ઝરતા, ડુંગર પરથી ગીત વછૂટ્યું, આલેલે આલેલે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલેલે આલેલે, જડે ભરી વાદળીઓ ઝૂકી, હવાઓએ વાંસળીઓ ફૂંકી, ક્યાંથી આવું અચરજ ફૂટ્યું, આલેલે આલેલે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલેલે આલેલે, તરણાને ન હોય હલીસા, હું તરું રે એમ હંમેશા, ભીનું ભીનું સમણું લૂટ્યું, આલેલે આલેલે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલેલે આલેલે, આલેલે આલેલે, આલેલે આલેલે, આલેલે આલેલે। આ કાવ્યમાં કુદરતનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે। જંગલ, ઝરણું, પાણીમાં પાંખ જબોડી ઉડતા પંખી, વૃક્ષો પરથી ખરતા ફૂલો, એવું લાગે જાણે ડુંગર પરથી ગીત વહી રહ્યું છે। વાદળો જળ ભરવા ઝૂકે છે। મંદ પવનનો અવાજ જાણે હવાએ વાંસળી ફૂંકી હોય એવો અચરજ એટલે કે નવાઈ લાગે છે। તરણું જેમ હલેસા વગર તરે છે તેમ હું પણ મસ્ત તરું છું। કુદરતમાંથી જાણે ભીનું સ્વપ્ન લૂંટી લઉં છું। આ બધી ઘટનાઓને જળપરીના ઝાંઝર તૂટવાની ઘટના સાથે સાંકળી લેવામાં આવી છે। બાળકો, ગીત ગાવાની મજા પડી? હા ટીચર। તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી। ખૂબ જ સરસ। વાર્તા અચરજ। હેલો વિદ્યાર્થી મિત્રો। હેલો ટીચર। કેમ છો બધા? મજામાં? મજામાં। હું પણ મજામાં। બાળકો, તમે ચંદ્રને ક્યાંક જોયો છે? હા ટીચર, અમે જોયો છે। તો ચાલો આપણે સૌ મળીને એવા જ ચંદ્ર વિશેની સરસ મજાની વાર્તા સાંભળીએ। વાર્તાનું નામ છે અચરજ। હા ટીચર। આ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે। છોકરો રોજ ચંદ્રને જોયા કરતો। ચંદ્ર ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો। ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળમટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું અને આખરે એક રાત્રે છૂ થઈ જતું। છોકરાને થતું, ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે, ગમગીન હોય ત્યારે ઘટે છે। ચંદ્ર શાથી રાજી થતો હશે, શાથી ગમગીન થતો હશે, એનું છોકરાને અચરજ હતું। ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું એ છોકરાને કૌતુક રહ્યા કરતું। કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો, વળી સામે તારા પોતાની વાતો કરતા। એ સૌના સંવાદથી કોઈ વાર વાદળ ખડખડાટ હસી પડતા, કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો। કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા। છોકરાને વાદળોનું પણ અચરજ થતું। વાદળ રોજ દેખાતા, દિવસ હોય કે રાત। દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા, ઘેલા થઈને નાચતા, આકાર બદલતા। સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો। છોકરાને થતું, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ
બધા ક્યાં સૂતા હશે? શાની વાતો કરતા હશે? આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે. છોકરાને થતું વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠો કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા, દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું અને થયું પર્વત ઉપર જવાથી એને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. છોકરાને થયું ઘરની બારીમાંથી બધું દેખાતું નથી, એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો. બારીમાંથી પર્વત બહુ દૂર નહોતો લાગતો, પણ છોકરો જેમ જેમ એની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂરને દૂર ખસતો ગયો. છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. આ જંગલો પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે. એના કપડાં ખરડાવા માંડ્યા. શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. પણ પર્વત ઉપર જઈને તો નિરાંતે સૂવાનું જ હતું. વાદળ સાથે જમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી. વૃક્ષોમાંથી કોઈ વાર પાણી ચૂતું, કોઈ વાર કોઈ પાંદડાની કિનારી ઉપર પાણીનું ઝીણું ટીપું ઝવેરાતની જેમ ચમકતું. છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘળું સમજીને કદાચ સવાર પહેલાં ઘરે પાછા આવી જવાય. બારીમાંથી પાછા ચંદ્ર અને તારા અને વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય. છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે. છોકરાને થયું પર્વત ઉપર જઈ સૂરજને ચત્તો પાટ સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે. આખરે પર્વત આખે આખો સામે દેખાવા માંડ્યો. છોકરો દોડતો ગયો. પર્વત મોટો ને મોટો થતો ગયો. તળેટી આવતા એણે પર્વત ઉપર વીંટળાયેલા વેલા જોયા. વેલા પકડીને ચડવા માંડ્યો. પર્વત સૂતો હતો, પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે. નહીંતર કોને પૂછશે પોતે? છોકરો ઝાડી ઝાંખરા પકડીને ચડતો ગયો. કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાં પાણી થઈ જતું. પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા. છોકરાને થયું એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે. કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. જોત જોતામાં અડધે પહોંચી ગયો છોકરો હાંફતો હાંફતો. એના ગાલ ગરમ થઈ ગયા હતા. પરસેવો નીતરતો હતો. હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે. બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે કરશે. ચંદ્રને પૂછશે, તને શાનો દુઃખ છે? સૂરજને કહેશે, રાત્રે ક્યાં જાય છે? આખરે ટોચ આવી. ટોચ ઉપર થોડાક જણ એક તાંપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા. ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે. પવન ફૂંકાતો હતો. બકરા શાંતિથી ખિલ્લે બંધાઈ સૂતા હતા. તાંપણાની આસપાસ બેઠેલા માણસો ઘરબારની વાતો કરતા હતા. ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથીએ ઊંચે. તારા કવિતા બોલતા હતા. વાદળ તાળી પાડતા હતા. ટોચ ઉપરના પથ્થર અહીંથી મોટા દેખાતા હતા. પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા. દૂર દૂર બીજા પર્વત પણ દેખાતા હતા. બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા. છોકરો જે જોવા અને જાણવા આવેલો એ કંઈ અહીં નહોતું. છોકરાને એનો રંજ ન થયો. પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. છોકરાને એનો રંજ ન થયો. સઘળું અચરજ ચાલ્યું ગયું. હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની વાત કરવામાં આવી છે. છોકરો રોજ ચંદ્રને જોયા કરતો હોય છે. ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધીને મોટું ગોળ મટોળ થતું. તેથી છોકરાને થતું સૂરજ,
ચંદ્ર, તારા, વાદળ બધા ક્યાં સૂતા હશે? શાની વાતો કરતા હશે? આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે? એક દિવસ છોકરો ઘરથી ભાગી પર્વત ઉપર જાય છે. ત્યાં જઈને જુએ તો પરિસ્થિતિ અલગ છે. તેના જેવા નાના બાળકો બારીમાંથી તળેટી તરફ અચરજથી જુએ છે અને ચંદ્ર, સૂરજ, તારાને શોધે છે. બાળમનનું અચરજ પતી જાય છે. અચરજ એટલે આશ્ચર્ય. નહીં વિચારેલી પરિસ્થિતિનો સામનો થાય ત્યારે અચરજ નવાઈ થાય. કાવ્ય સપના રે સપના. હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. બાળકો, તમને રાત્રે સપના આવે છે? હા ટીચર, આવે છે. સપનામાં તમારી ઊંઘ ઉડી જાય ને તારા વડે ભરેલું આકાશ દેખાય તો તમને કેવા વિચાર આવે? સપનામાં મારી ઊંઘ ઉડી જાય તો તારા વડે ભરેલું આકાશ દેખાય તો મને તારા સાથે વાતો કરવાનો, તારાની વાતો સાંભળવાનો અને તારા સાથે ગીતો ગાવાના વિચાર આવે. તો ચાલો આપણે સૌ મળીને સરસ મજાનું એવું જ એક સપના રે સપના ગીત ગાઈએ. હા ટીચર. सपना रे सपना है कोई अपना, अखियों में आ भर जा, अखियों की टीपियां भर दे रे निंदिया, जादू से जादू कर जा. सपना रे सपना है कोई अपना, अखियों में आ भर जाना, अखियों की टिपियां भर दे रे जादू से जादू कर जाना. बुरे बुरे बादलों के बालों लोरिया सुनाए ला 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 लो. बुरे बुरे बादलों के बालों लोरिया सुनाए ला ला लो. तारों के कंचों से रात भर खेलेंगे, सपनों में चंदा और तू. सपना रे सपना है कोई अपना, अखियों में आ भर जा, अखियों की टिपियां भर दे रे निंदिया, जादू से जादू कर जा. पीले पीले केसरी है गाँव, गिली गिली चांदनी की छाँव. पीले पीले
बगुलों के जैसे डूबे हुए हैं रे पानी में सपनों के पाँव। सपना रे सपना है कोई अपना अखियों में आ भर जा। अखियों की डिपियाँ भर दे रे निंदिया जादू से जादू कर जा। આ ગીતમાં સપનાની વાત કરવામાં આવી છે. આંખિયો કી ડિબિયા એટલે કે આંખોની દાબડીમાં ઊંઘ ભરાઈ જાય છે. જાદુ વડે જાદુ કરી શકાય છે, જેમ કે અગરબત્તીથી અગરબત્તી, ઇસ્ત્રીથી ઇસ્ત્રી, અને ભૂરા ભૂરા વાદળો રીંછ જેવા આકારના દેખાય છે અને વાદળો જાણે હાલરડું ગાતા હોય એવું લાગે છે. તારો કે કંચો સે એટલે કે આખી રાત તારાની લખોટીથી રમે છે અને ગામ પીળા પીળા કેસરી રંગના દેખાય છે. ભીનો ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો પડે છે અને સપનું બગલાની જેમ પાણીમાં ઊભું હોય એમ લાગે છે. બાળકો, ગીત ગાવાની મજા પડી? હા ટીચર. તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ.